જય માતાજી મિત્રો, એનડી મોદી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આપણે સવારના વાગી ગયા છે 8:30 અને આપણે ખેતરમાં હવે જારનું શ્રી ગણેશ કરી દીધા એ વાઢવાના। અને પછી આપણે હવે જાર વાઢીથી બધા મજૂર સિંહને આપણે જવાનું છે। અને આપણે જો હાલ તો હવે મગફળી હવે કાઢવાની જાર વાઢીને પેલે હોમની સાઈડ જાર વાઢવાનું ચાલુ આપણે વિષ્ણુ કાકાના ખેતરમાં। પછી જાર વાઢવાની છે, જાર વાઢીને પછી એની મગફળી કાઢવાની, મગફળી કાઢીને પછી આ રહી આપણે આરી મગફળી કાઢવાની છે। કેમ કે હવે વરસાદે આવી જાય છે ચોક ચોક એવું વાતાવરણ છે એટલે બધું ભેગું કોમ થાય જાય આપણે થાય જાય। જો આ જાર ઊભી છે એને વાઢવાનું ચાલુ છે। અને આપણે જો આપણે હાલો ખર્ચેલો છે 2500 પૂળા છે, 2250 પૂળા છે ટોરન નાખવા બદલે આપણે। અને આ વિષ્ણુ કાકાની મગફળી છે। અને હવે આપણે ડાયરેક્ટ જાર વાઢીને જઈને મળી જઈએ। મિત્રો આપણે જાર વાટા દીધી આવી ગયા અને જો જાર વાટવાનું ચાલુ જ છે। જાર આપણે ઓછી બધી છે અને જો જેઠેથી આ જેઠેથી પેલા જેઠે વાટવાનું ચાલુ છે એટલે હવે સુકાઈ જાય અને પછી આપણે હાલે કોમ છે એટલે પછી મળી જાય। તો મિત્રો આપણે હવે આવી ગયા ડાયરેક્ટ કોઈ મોટર ચાલુ કરવાની છે મગફળીમાં, કેમ કે જાર વટાઈ જાય એટલે પછી આપણે ડાયરેક્ટ મગફળી કાઢવાની એટલે થોડું થોડું આપણે મગફળીમાં પાણી નાખી દઈએ। જો આપણે ચાલુ જ છે હવે ચીજ ફૂટી પડી હતી એનાથી આપણે ચાલુ કરવાનું। લાઇટનું કામકાજ છે એટલે કોઈ દાડો અડવું નહીં, ડાયરેક્ટ આમથી આમ ચાલુ કરી દેવાનું। જો હવે આપણે બહાર આવી ગયો, પાણી આવવાની તૈયારી છે, બોર ચાલુ થઈ ગયો છે ને હવે પાણી આવશે આપણે જુઓ। અને હમણાં મગફળી વાળવાનું છે, હવે પાણી આવે તમે જોઈ લો, હમણાં હું તમને બતાવું છું। ડાયરેક્ટ બંબો પડશે એ આવી ગયું, આવી ગયું ને પાણી ખાલી છે કે નહીં જુઓ તમે। હવે આપણે ફુમારા ચાલુ કરવાના છે, પછી મળીએ ફુમારા ચાલુ કરીને। મિત્રો આપણે હવે ફુમારામાં જવા દેવાનું ચાલુ કરી દીધું છે પાણી રાગે જો ફુમારા ઉતર્યા છે, થોડા ચાલુ થઈ ડાયરેક્ટ આપણે પૂરા ફુમારા ચાલુ કરીને મળીએ। આપણે બધું પાણી બંધ કરી દીધું છે અને ફુમારા થઈ જાય ચાલુ, તમે જોઈ શકો। આપણે મગફળી ફુમારા ચાલુ કરી દીધા ને અહીંથી આપણે બંધ કરી દીધું છે, જુઓ તમે। મિત્રો આપણે હવે નાસ્તો લઈને આવી ગયા, ચા અને વડા આપણે આ મહારાજને લેબડે બધા આવી એટલે હવે નાસ્તો કરીને પછી મળીએ। મિત્રો આપણે હવે આ ફુમારા હોય ચાલુ હતા, હવે પેલી સાઈડ કરી દીધા છે, કેમ કે આ સાઈડ કલાક થઈ ગયો છે। અને હવે આપણે પાછા જઈ રહ્યા છીએ જાર વટાઈને ઓટો મારવા બદલે ગોમમાં જતા, ગોમમાં જઈને આવ્યા। એટલે જો મગફળીમાં તો બધાને હવે શીખે ચમ કાળી પડી જાય છે, પત્તા કાળા પડવા મળી તમે જોઈ શકો। અને આપણે જાર તો લગભગ તો કાલ હવે વટાઈ જાય, કેમ કે હવે આ 4 જેવું પડ્યું, 4 કે 5 જેવું અડધો ભાગ તો વટાઈ ગયો છે। અને આ તો બધો ભાગ આપણે ધોરણ નાખ્યો વાટી એટલે હવે આવી જાય અહીંયા જો જાર આટલી વડણી પછી આપણે મળીએ। મિત્રો આપણે હવે આવી ગયા જીગરભાઈના બોર ઉપર, એને આપણે આ મકા ખેતર છે એને, અને એને જાર વાઢવા માટે મશીન આવેલું છે। જો હવે ટ્રેક્ટર હજી આવે જ રહ્યું છે અને ચાલુ જ છે કોમકાજ જાર વાઢવાનું। એક કટકું તો પેલી સાઈડ તો વટાઈ ગયું છે અને હવે આ સાઈડનું વાઢવાનું ચાલુ છે, જોઈ શકો તમે। આ લગાવી દીધું છે અંદર, જો મશીન લગાવી દીધું એટલે ટોપે ટોપ અંદર હેડી જાય। હવે ગાયો જુઓ, તમને જોઈ શકશો મને કેવું જાય છે, તમે જોજો ખાલી। શેક નહીં જો ઉડાડે છે ને ખાલી ટોપે ટોપ જવા દે છે ને જાર।
હવે આપણે પેલી સાઈડ જઈને મળીએ. જો મિત્રો આપણે હવે ચા પાણી કરીને આવી ગયા હતા અને આ સાઈડે વરસાદ એવો અંધાર્યો છે. હવે ખેડૂતને કોઈ રહેવા દે એમ નહીં, કેમ કે હવે જો જાર આપણે વાટી છે, જીગરભાઈને વાટી છે બધું, ને વરસાદ આવે તો કોઈ મેળ આવે એમ નહીં. ઉનાળું આપણે સિઝન બગાડી હતી, ઉનાળુ સિઝન બગાડી, હવે આ વરસાળું સિઝને બગાડે એમ છે. હવે એટલે હું તો સિઝનમાં કાઢું જ છે. તમે જોઈ લો બધે ઠેસરે ચાલુ જ છે હાલ તો. ચારે કોર ચમ કે મેં અંધારેલો છે એટલા માટે. મિત્રો આપણે હવે કોમ કરી સાર બાર લઈને આવી ગયા અને આપણે બાબુભાના ખેતરમાં ઝાર વટાવવાનું ચાલુ છે. મશીન આવી ગયું છે, આપણે જીગરભાઈને મશીન આવી હતું એ જ આપણે આવી ગયું. જુઓ ઝાર વાટે છે જબ્બર એકદમ. હવે આપણે બધું કોમ કરશું ને પછી મળીએ. જો મિત્રો ઝાર કેવી રીતે વાટે છે જુઓ ખાલી તમે. ત્યાં કરડ ઉડાડે